બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એવો સરસ મજાનો નાસ્તો આજે આપણે બનાવવાના છીએ. તો એના માટે એક બાઉલની અંદર એક વાટકો ઝીણો રવો લીધો છે. અહીંયા તમે જાડો ઝીણો કોઈ પણ રવો લઈ શકો. ત્યારબાદ અડધી ચમચી મીઠું અને એક ડોયો ઘાટી અને ખાટી છાશ ઉમેરી છે, જેથી આપણો નાસ્તો છે એ સરસ ખાટો મીઠો થાય. જો ખાટી છાશ હોય તો વધુ સરસ થશે, મોળી છાશ હોય તો પણ ચાલે. એની જગ્યાએ તમે દહીં પણ ઉમેરી શકો અને બેટરને પાતળું કરવા માટે પાણી ઉમેરી શકાય. ત્યારબાદ થોડી છાશ હજુ વધુ ઉમેરી અને આપણે બેટર છે ને થોડું પાતળું કરીશું. તો આપણું બેટર છે એને આપણે 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. 20 મિનિટ બાદ આપણે જોઈએ તો બેટર છે એ એકદમ થીક થઈ ગયું છે, એટલે કે રવો છે એ એકદમ પોહી ગયો છે અને થીક થઈ ગયું છે. તો આપણે પુડલા જેવું બનાવવા માટે એની કન્સિસ્ટન્સી છે એ થોડીક પાતળી કરવી પડશે. તો એના માટે આપણે થોડી છાશ વધુ ઉમેરીશું. અહીંયા તમે પાણી પણ ઉમેરી શકો અને એને સરસ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી દઈએ, જેથી એમાં ક્યાંય પણ લમ્સ ન રહે અથવા તો ઇવનલી સ્પ્રેડ થઈ જાય. આપણે ઢોસાની જેમ એકદમ પાતળું પેપર બનાવવું હોય તો બેટર છે ને એકદમ પાતળું રાખવું પડે, પણ અહીંયા આપણે બેટર છે ને થીક જ રાખીશું. આ રીતે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે એક બાઉલની અંદર સ્ટફિંગ તૈયાર કરવાના છે. તો અહીંયા મેં 2 ઝીણા ઝીણા કાપેલા ટમેટાં લીધા છે. એની સાથે અહીંયા 2 કલરના કેપ્સિકમ છે, પીળા અને લીલા. તો 2ને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે અને 2 અડધા અડધા લીધા છે. એની સાથે આપણે થોડી ઝીણી કાપેલી કોથમીર લઈશું અને સૂકા લાલ 1 મરચાંને મેં ઝીણા ઝીણા ભૂકો કરી લીધો છે. અને એની સાથે મસાલામાં અહીંયા હું MTSનો સાંભાર મસાલો લઉં છું. તમારે જો આ સ્ટફિંગમાં એડ ન કરવો હોય તો તમે જ્યારે આપણે સ્ટફિંગ ઉપરથી પાથરીએ તો ઉપરથી પણ એને સ્પ્રિંકલ કરી શકો. એની સાથે સ્વાદ મુજબ થોડું એવું મીઠું નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. અને આવો નાસ્તો તમે બાળકોને એક વખત બનાવી દેશો એટલે બાળકો વારંવાર માંગવાના છે. તો ત્યારબાદ આપણે તવો સેજ ગરમ થાય, અહીંયા મેં નોનસ્ટિક લોઢી લીધી છે, એટલે લોઢી ગરમ થાય એટલે એની ઉપર આ રીતે તેલ છે ને ગ્રીસ કરી લેવાનું છે. અને એની ઉપર આપણે આપણું જે બેટર છે, અહીંયા હું 1 ડોયાનું 1 ચમચાનું માપ રાખું છું અને આ રીતે એને થીક રહીને અને જાડું એકદમ પેપર થાય એ રીતે પાથરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને ધીમા તાપે જ આને ચડવા દેવાનું છે. અને ઉપરથી આપણે જે મસાલાવાળું સ્ટફિંગ તૈયાર કર્યું છે એ સ્ટફિંગને આપણે હળવા હાથે આ રીતે બધી જગ્યાએ ઇવનલી બધે એક સરખું થાય એ રીતે આપણે પાથરી દેવાનું છે. ત્યારબાદ એને થોડીવાર માટે ઢાંકી અને આપણે ચડવા દેશું. અને આ જે સ્ટફિંગ છે ને એમાં તમે બીજા શાકભાજી છે, પછી મકાઈના બાફેલા દાણા છે, ગાજર છે, એ પણ તમે એડ કરી શકો. તમારા બાળકોને જે રીતે ભાવતા હોય વેજીટેબલ્સ એ રીતે તમે ઘણા બધા વેજીટેબલ્સ આની અંદર એડ કરી શકાય. વટાણા, તુવેરના લીલા દાણા પણ નાખી શકો. ત્યારબાદ આ રીતે આપણે તવીથો છે એના ઉપર સેજ આમ પ્રેસ કરી અને વેજીટેબલ્સને એની સાથે જોડી દેવાના છે, જેથી કરીને એ બહાર ન નીકળે. ત્યારબાદ આ રીતે થોડીવાર ઉલટ પલટ કરી અને 2 બાજુ ચડી જાય એ રીતે આપણે એને ઢાંકીને ચડવા દઈશું. ત્યારબાદ આપણું જે પુડલું છે એટલે કે રવાના ઉત્તપમ છે એ સરસ તૈયાર થઈ ગયા છે. અને આપણે એને ટોમેટો સોસ સાથે અથવા તો કોઈ પણ ગ્રીન કે રેડ ચટણી સાથે પીરસી શકીએ. આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો.